ભચાઉ તાલુકાના શિખારપુર ગામે કુખ્યાત ગુનેગાર હાજી આમદ ત્રાયાના સરકારી જમીન પર નિવાસસ્થાન બનાવ્યું હતું. તેના પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડીજીના 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવાના એલાન બાદ આજે પૂર્વ કચ્છ પોલીસે સફળ ઓપરેશન પરિપૂર્ણ કર્યું. ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુંડા તત્વોના ગેરકાયદેસર દબાણ તોડી પાડવાની કામગીરી પૂર્વ કચ્છ પોલીસે આજે શરૂ કરી દીધી હતી. ખાસ કરીને સામખિયાળી વિસ્તારમાં આવતા અને શિખારપુરના કુખ્યાત ગુનેગાર હાજી આમદ ત્રાયાના ગેરકાયદેસર દબાણ પર આજે સરકારી જમીનમાં દબાણ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કુખ્યાત આરોપી હાજી આમદ ત્રાયા ઉપર અલગ અલગ પ્રકારના 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેને લઈને આજે આ તેમનું મકાન પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે કુખ્યાત આરોપી હાજી આમદ ત્રાયા ઉપર ખૂન, આર્મ્સ એક્ટ અને લૂંટ સહિતના જે 7 ગંભીર ગુનાઓ હતા તેને આઈડેન્ટિફાય કરીને આજ સવારથી સરકારી અધિકારીઓને સાથે રાખી અને ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ડિમોલેશનને નિહાળવા માટે લોકો એકત્ર થયા હતા, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે સંપૂર્ણ ઓપરેશન સફળ રહ્યું હતું અને તેમનું નિવાસ સ્થાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છના ડીઆઈજી ચિરાગ કોડિયાના સીધા માર્ગદર્શન તળે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુખ્યાત ગુનેગારોમાં આ કાર્યવાહીથી સોંપો પડી ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ ત્રાયા છે, જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર, લૂંટ, આર્મ્સ એક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે. એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે, જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું, જેમાં એ રહેતા હતા, એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે. અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ જે છે એમાં જે અલગ અલગ આરોપીઓના કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન હશે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ કાર્યવાહી જે ચાલુ થઈ છે એમાં ભવિષ્યમાં પણ જે છે અલગ અલગ કાર્યવાહીમાં ચાલુ રહેશે.